એપીએમસીમાં ચેરમેનની વરણી કરવામાં આવી છે। પાટણ એપીએમસીના ચેરમેનની જાહેરાત થઈ છે। એપીએમસીના ચેરમેન પદે સ્નેહલ પટેલ ફરી ચૂંટાયા છે। ભાજપના બે મજબૂત દાવેદારો વચ્ચે આ સ્પર્ધા હતી। મોહન પટેલ અને સ્નેહલ પટેલ વચ્ચે ટક્કર, તો ભાજપ હાઈકમાન્ડે સ્નેહલ પટેલને મેન્ડેટ આપ્યું। આગામી 2.5 વર્ષ માટે હવે સ્નેહલ પટેલ રહેશે ચેરમેન પદે। તો ચેરમેન પદે નામ જાહેર થતા સર્જાયા ભાવુક દ્રશ્યો। નામ જાહેર થતા સ્નેહલ પટેલ ભાવુક થઈ ગયા હતા। તો એપીએમસીના ચેરમેનની વરણી કરવામાં આવી છે। સ્નેહલ પટેલ એપીએમસીના ચેરમેન બન્યા છે। જો કે ભારતીય જનતા પાર્ટીએ સ્નેહલ પટેલને જ મેન્ડેટ આપ્યું હતું। હવે 2.5 વર્ષ માટે સ્નેહલ પટેલ ચેરમેન તરીકે યથાવત રહેશે। ભાજપના બે મજબૂત દાવેદારો વચ્ચે સીધી સ્પર્ધા અને ટક્કર હતી। મોહન પટેલ અને સ્નેહલ પટેલ વચ્ચે ટક્કર હતી। જો કે સ્નેહલ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, એપીએમસીમાં સ્નેહલ પટેલ ચેરમેન બન્યા છે। જે ચોક્કસથી પાટણ રાજકારણના આજના સૌથી મોટા સમાચાર છે। પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન પદના છેલ્લા ઘણા કેટલા દિવસોથી જે સસ્પેન્ડ હતું તેનો આખરે સુખદ અંત આવ્યો છે। ભાજપના બે દિગ્ગજ નેતાઓ એટલે કે પૂર્વ પ્રમુખ મોહન પટેલ અને વર્તમાન ચેરમેન સ્નેહલ પટેલ વચ્ચેની કાંટાની ટક્કર હતી, પરંતુ પ્રદેશ ભાજપના હાઈકમાન્ડ દ્વારા આખરે સ્નેહલ પટેલના નામ પર મોહર મારવામાં આવી છે। તેને અને ભાજપનું મેન્ડેટ સ્નેહલ પટેલને સોંપાતા તેઓ ફરી એકવાર 2.5 વર્ષ મુદત માટે પાટણ એપીએમસીના ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો ત્યાં માહોલની કરીએ સ્નેહલ પટેલનું નામ જેવું જાહેર થતા તરત જ ત્યાં ઉપસ્થિત સમર્થકો ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમર્થકો તેમને ફૂલ હાર વધાવી લીધા હતા, પરંતુ આ દરમિયાન ખૂબ જ ભાવુક અને દ્રશ્યો પણ સર્જાયા હતા। ચેરમેન તરીકે પોતાની નામની જાહેર થતા સ્નેહલ પટેલ પોતે પણ લાગણીશીલ બની ગયા હતા। તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। મોહન પટેલ રાજકીય કદ ખૂબ મોટું નામ હતું। તેઓ પૂર્વ નાયબ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નજીકના ગણાતા હતા। તેમ છતાં સ્નેહલ પટેલ ગુજ કોમર્શિયલના મજબૂત સહકારી નેટવર્ક અને યાદમાં તેમનું પાછલા વર્ષોનું પ્રદર્શન આખરે તેમને રિપીટ કરવામાં મહત્વનું સાબિત થયું છે। હાલ તો પાટણ એપીએમસી પરિસરમાં સ્નેહલ પટેલનું સમર્થકો દ્વારા જીતની જોરદાર ઉજવણી કરવામાં આવી રહી છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।